નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી તમારીને આપણા સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયામાં. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1ની વાત કરવાના છીએ, જેના અંદર આપણે રિવિઝન ઓફ ફંક્શન અને રાઇટિંગ સેક્શનની વાત કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, અગાઉ આપણે આ યુનિટ 1 સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1ના 2 વિડીયો બનાવ્યા છે, જેના અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરી છે કોમ્પ્રેન્શન અને પ્રશ્નોના જવાબ તેમજ કવિતાની, એની સમજૂતીની અને પાઠની. તો આપે તે વિડીયો ના જોયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે બંને વિડીયોની લિંક હું મૂકી રહ્યો છું, ત્યાં જઈને તમે તે જોઈ શકો છો, અથવા તો અહીંયા ઉપર કોર્નરમાં જ્યાં એરો બનાવવામાં આવી રહ્યો છે ત્યાં સજેસ્ટેડ વિડીયોમાં પણ તેની લિંક દર્શાવવામાં આવી રહી છે, ત્યાંથી પણ તમે તે વિડીયો જોઈ શકો છો. વાત કરીએ રિવિઝન ઓફ ફંક્શન્સની. તો ફંક્શનમાં પહેલું જે છે ફંક્શન F1, એના વિશે ચર્ચા કરવાની છે આપણે. ઇન્સ્ટ્રક્શન જોઈએ. Read the conversation. Notice the functions used in the expressions are mentioned in the bracket. તો F1માં આપણે કન્વર્ઝેશન આપ્યું છે, વાતચીત છે તે વાંચવાની છે અને નોટિસ કરવાના છે ફંક્શન જે આના અંદર યુઝ કરવામાં આવ્યા છે. એક્સપ્રેશન્સ આર મેન્શન ઇન ધ બ્રેકેટ, અને કયું એક્સપ્રેશન છે તે બ્રેકેટમાં દર્શાવવામાં આવ્યું છે. તો F1 જે છે એ આપણે સમજવા પૂરતો છે. જોઈએ આપણે. એ સેડ, ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ્સ યુ હેવ ટુ વર્ક હાર્ડર. તો અહીંયા બી, ઇફ અને હેવ ટુ આ બોલ્ડ અક્ષરમાં છે, ઘાટા અક્ષરમાં છે. અને એક્સપ્રેશન્સ કયા છે આ વાક્યમાં? તો કન્ડિશન અને કમ્પલ્સન. એક તો કન્ડિશન છે, તારે આવું કરવું હોય તો આવું કરવું પડશે, તો શરત છે કન્ડિશન, અને કમ્પલ્સન ફરજિયાત કરવું પડશે. હેવ ટુ, યુ હેવ ટુ ડુ ધેટ. ઇટ મીન્સ ધેટ યુ હેવ ટુ વર્ક ધેટ, એટલે કે તમારે કરવું જ પડશે, છૂટકો જ નથી, કમ્પલસરી. તો પહેલું છે ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ યુ હેવ ટુ વર્ક હાર્ડર. બી જોઈએ. બી સેડ, આઈ નો સર, મને ખબર છે, આઈ ઓટ ટુ વર્ક હાર્ડર સ્પેશિયલી ફોર માય વોકેબ્લરી. તો અહીંયા પણ કમ્પલ્સન છે, ઓટ ટુ, મારે ફરજિયાત કરવું પડશે એમ. આઈ ઓટ ટુ વર્ક હાર્ડર સ્પેશિયલી ફોર માય વોકેબ્લરી, મારી વોકેબ્લરી માટે, શબ્દ ભંડોળ માટે મારે વર્ક કરવું પડશે, હાર્ડવર્ક કરવું પડશે. સી સેડ, આઈ વુડ રેધર વર્ક મોર ફોર ધ કોમ્પ્રેન્શન પાર્ટ ઇન ધીસ સબ્જેક્ટ. તો પ્રેફરન્સ આપે છે રેધરથી. આઈ વુડ રેધર વર્ક મોર ફોર ધ કોમ્પ્રેન્શન પાર્ટ. હું આના કરતાં કોમ્પ્રેન્શન પાર્ટ જે વિભાગ છે, ભાગ છે, એના વધારે મહત્ત્વ આપીશ, એમાં વધારે મહેનત કરીશ. તો પ્રેફરન્સ આપે છે, મહત્ત્વ આપે છે, એક ક્રમ આપે છે કે ભાઈ પહેલાં મારે આ કરવાનું, ધેન બીજું. અગેન એ સેડ, યુ શુડ communicate in English with your classmates and friends in order to improve your communication skills in English. તો અહીંયા છે કે તમારે કોમ્યુનિકેટ કરવું પડે ઇંગ્લિશમાં તમારા ક્લાસમેટ અને મિત્રો જોડે. કેમ? ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ યોર કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. જો તમારે મતલબ કે પર્પઝ છે, હેતુ છે, તમારો હેતુ શું છે કે તમારે ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી છે. ટૂંકમાં કહીએ તો અંગ્રેજી બોલતા શીખવું છે, તો તમારે શું કરવું પડશે? યુ શુડ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ વિથ યોર ક્લાસમેટ્સ એન્ડ ફ્રેન્ડ્સ. તો અહીંયા એક હેતુ છે, તો એ પણ એક્સપ્રેશન આપ્યું છે, શાનું છે? પર્પઝ. ડી સેડ, yes sir, though we work hard we need to work smarter. Riya's English is better than ours. Will Riya help us? તો અહીંયા ઘણી બધી એક્સપ્રેશન છે. પહેલું છે though we work hard we need to work smarter. તો કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે કે આપણે માત્ર વર્ક હાર્ડ નહીં કરવાનું, પરંતુ વી નીડ ટુ વર્ક સ્માર્ટર, સ્માર્ટ વર્ક કરવાનું છે. રિયાઝ ઇંગ્લિશ ઇઝ બેટર દેન અર્સ. તો કમ્પેરિઝન છે કે રિયાનું અંગ્રેજી અમારા કરતાં સારું છે. અને કમ્પલ્સન પણ છે, વિલ રિયા હેલ્પ અસ. તો અહીંયા આ વાક્યમાં કમ્પલ્સન પણ છે કે આપણે કરવું પડશે. ધો વી વર્ક હાર્ડ વી નીડ ટુ વર્ક સ્માર્ટર. તો અહીંયા કમ્પલસરી પણ છે, આપણે જો સારું અંગ્રેજી કરવું હશે તો આ કમ્પલસરી કરવું પડશે. તો કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ, કમ્પલ્સન અને કમ્પેરિઝન, આ 3 એક્સપ્રેશન છે. નેક્સ્ટ જોઈએ. રિયા સેડ, વાય નોટ, આઈ યુઝ ટુ વર્ક ફોર મી એન્ડ ફોર અધર્સ ટુ. આઈ યુઝ ટુ. મિત્રો, અહીંયા યુઝ ટુ વપરાયું છે, આઈ યુઝ ટુ. તો યુઝ ટુ ક્યારે વપરાય? કે હું ભૂતકાળમાં આવું કરતો હતો, એવું દર્શાવવું હોય તો આપણે આઈ યુઝ ટુ, અથવા તો ટેવ હતી, અથવા તો ટેવ છે. ઓકે, તો એના માટે આપણે કહી શકીએ આઈ યુઝ ટુ વર્ક ફોર મી એન્ડ ફોર અધર્સ ટુ. પાસ્ટ હેબિટની વાત છે કે હું મારા માટે કામ કરું છું અને બીજા માટે પણ કરું છું. તો પાસ્ટ હેબિટ, યુઝ ટુ. યાદ રાખજો મિત્રો, આગળ જે આની એક્સરસાઇઝ આવશે, આના પ્રશ્નો આવશે, એમાં બધા જ એક્સપ્રેશનની વાત આપણે કરવાની છે.
A said, Riya is so caring that she will help to improve your skills. Riya is so caring that, તો so અને that નો ઉપયોગ કર્યો છે, તો રિઝલ્ટ દર્શાવે છે અહીંયા કે રિયા ઇઝ સો કેરિંગ, રિયા એટલી બધી કેરિંગ છે ધેટ સી વિલ હેલ્પ ટુ ઇમ્પ્રૂવ યોર સ્કિલ. તો કેરિંગ છે એટલા માટે તે તમને હેલ્પ કરશે તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરવામાં. તો રિઝલ્ટ છે અહીંયા. ઈ સેડ either Riya or Shreya can help us. Shreya has the same command over English as Riya. તો અલ્ટરનેટિવ ચોઇસ છે, ડિસ્ક્રાઇબિંગ પીપલ છે, બંને એક્સપ્રેશન છે કે આઈધર રિયા ઓર શ્રેયા, તો બંનેમાંથી એક અલ્ટરનેટ ચોઇસ છે આપણી જોડે કે બંનેમાંથી એક રિયા કાં તો શ્રેયા કેન હેલ્પ અસ. શ્રેયા હેઝ ધ સેમ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એઝ રિયા. તો ધ સેમ એઝ તો ડિસ્ક્રાઇબ કરે છે ધ સેમ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એઝ રિયા. તો અહીંયા અલ્ટરનેટિવ ચોઇસ અને ડિસ્ક્રાઇબિંગ પીપલ આ બંને એક્સપ્રેશન આપણને જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સમજૂતી મેળવ્યા પછી હવે આપણે ફંક્શનનો બીજો વિભાગ, બીજો ક્વેશ્ચન જોઈએ F2. Join the groups of sentences in 3 different ways. One is done for you. All these 3 ways shows contrast between 2 sentences in each group. Okay, તો join the group of sentences in 3 different ways. તો જે ગ્રુપ ઓફ સેન્ટેન્સ આપેલા છે એને આપણે 3 અલગ અલગ રીતે જોઈન કરવાના છે. વન ઇઝ ડન ફોર યુ એક આપણે માટે ઉદાહરણ તરીકે છે. ઓલ ધીસ 3 વેઝ શોઝ કોન્ટ્રાસ્ટ બિટવીન 2 સેન્ટેન્સીસ ઇન ઇચ ગ્રુપ. તો વિરોધાભાસ દર્શાવતા હોવા જોઈએ. ઓકે, તો જોઈએ આપણે પહેલું જે આપણને ડન કરીને આપેલું છે. પહેલું છે આદિત્ય સેડ પરફોર્મ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ, અને બીજું વાક્ય છે એમાં હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. તો બે સેન્ટેન્સ છે આપણને જે સ્ટાર કરીને આપ્યા છે. તો આદિત્ય સેઠ નામનો કોઈ વિદ્યાર્થી છે અથવા તો કોઈ માણસ છે, આદિત્ય સેઠ પરફોર્મ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ, તેને ઇન્ટરવ્યૂમાં સારું પરફોર્મન્સ આપ્યું હતું. બીજું વાક્ય છે હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ, પણ તે સિલેક્ટ થયો નહીં. તો કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે, સારું આપ્યું હતું છતાંય તે સિલેક્ટ થયો નથી. હવે એના માટે અહીંયા ABC સેન્ટેન્સ આપ્યા છે જે જોડીને આપણને વિરોધાભાસ કોન્ટ્રાસ્ટ સાથે એને ગ્રુપ કરેલા છે, સેન્ટેન્સને જોડેલા છે. જોઈએ ફર્સ્ટ, ધો આદિત્ય સેડ પરફોર્મ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ, પછી અલ્પવિરામ, ધો આદિત્ય સેડ પરફોર્મ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. આદિત્ય સેઠ સારું પરફોર્મ કર્યું હોવા છતાં તે સિલેક્ટ થયો નહીં. બીજું છે આદિત્ય સેઠ પરફોર્મ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ બટ પરંતુ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. તો આદિત્ય સેઠ સારું પરફોર્મ કર્યું હતું પણ તે સિલેક્ટ થયો નહીં. અને ત્રીજું છે ઇન સ્પાઇટ ઓફ હિઝ પરફોર્મિંગ વેલ ઇન ધ ઇન્ટરવ્યૂ આદિત્ય સેઠ વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. તો 3 વર્ડ અહીંયા ઉપયોગ થયા છે, ધો, બટ અને ઇન સ્પાઇટ ઓફ. તો સારું પરફોર્મન્સ કરવા છતાં, ઇન્સ્પાઇટ ઓફ એટલે છતાં, આદિત્ય સેઠ વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ પોસ્ટ. બરાબર છે. તો આ મુજબ 3 રીતે અલગ અલગ રીતે આપણે વાક્યને બનાવવાના છે, જોડવાના છે, પરંતુ જે કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે, એ જવો જોઈએ નહીં. ઓકે મિત્રો, તો હવે અહીંયા તો આપણે જોડે સ્પેસ નથી, તો આપણે બીજી PDF પર જઈએ જ્યાંના આન્સર આપણે ટાઈપ કરેલા છે. ઓકે, F2નો બીજો પ્રશ્ન જોઈએ આપણે, જેના અંદર આપણને કહ્યું છે 2 વાક્યો આપેલા છે. ધીસ બાઇક gives a reasonable average, it is very costly. તો 2 છે અહીંયા, ફૂલ પોઈન્ટ એન્ડ ધેન અગેન એક સેન્ટેન્સ. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન એમાં. તો હવે આપણે એને જોડ્યા છે. ધો ધીસ બાઇક ઇઝ વેરી કોસ્ટલી ઇટ gives a reasonable average. તો ધોથી બનાવવાનું છે. સેકન્ડ બનાવ્યું છે આપણે ધીસ બાઇક ઇઝ વેરી કોસ્ટલી. મિત્રો અહીંયા થોડીક તમારે સુધારવું પડશે. આ જે ભાગ છે એમાં ઉતાવળમાં ટાઈપિંગ એરર છે, કોસ્ટલી સ્પેલિંગ સુધારી લેજો, ઉપર છે જ. ધીસ બાઇક ઇઝ વેરી કોસ્ટલી બટ ઇટ ગીવ્સ અ રિઝનેબલ એવરેજ. ઓકે, તો આ બાઇક વેરી કોસ્ટલી છે બટ ઇટ ગીવ્સ અ રિઝનેબલ એવરેજ, પરંતુ તે, તો અહીંયા પણ વિરોધાભાસ દર્શાવાય છે. તો અહીંયા બટ વડે આપણે જોડ્યું છે. અને ઇન્સ્પાઇટ ઓફ બિંગ વેરી કોસ્ટલી ધીસ બાઇક ગીવ્સ અ રિઝનેબલ એવરેજ. ઓકે, ઇન્સ્પાઇટ ઓફ બિંગ કોસ્ટલી ધીસ બાઇક ગીવ્સ અ રિઝનેબલ એવરેજ. તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કર્યો છે. તો આ મુજબ તમારે બનાવવાનું છે. અને ધો, બટ, ઇન્સ્પાઇટ ઓફને વાક્ય રચના સમજવાની છે. ઓકે, ધો હંમેશા શરૂઆતમાં આવશે મિત્રો, યાદ રાખો. બટ સેન્ટેન્સમાં આવી શકે, વચ્ચે આવે,
અને ઇન્સ્પાઇટ ઓફ પણ શરૂઆતમાં આવતું હોય છે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. ક્યારેક કોઈ જગ્યાએ વચ્ચે હોય, પરંતુ એ વાક્યરચના બનાવવા માટે આપણે વાક્યને આગળ પાછળ કરવાનું થતું હોય છે. હાલ પૂરતું તમે આ શીખશો તો ધો અહીંયા લગાવીને પછી આ રીતના જ બનાવી શકીએ આપણે. કોસ્ટલી પછી અલ્પવિરામ મૂકવાનું હોય છે, અહીંયા પણ કોસ્ટલી પછી અલ્પવિરામ હોવો જોઈએ. અહીંયા બટ પછી કોઈ અલ્પવિરામ કશું આવતું નથી. ઓકે, હવે ત્રીજું જોઈએ. ઇટ વોઝ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ. ત્રીજું વાક્ય જોઈશું આપણે. It was raining cats and dogs. The traffic policeman was standing at the crossroad for controlling traffic. Okay. The traffic police was standing at the crossroads for controlling traffic. It was raining cats and dogs. તો બે વાક્યો છે. હવે આપણે એને ધોથી જોડશું. ધો it was raining, તો અહીંયા raining આઈ થિંક નહીં હોય, રનિંગ હશે. આ પણ ટાઈપિંગ એરર લાગે છે, આપણે બુકમાં જોઈ લઈએ મિત્રો. ઓકે, તો બુકમાં પણ કદાચ ટાઈપિંગ એરર હશે. રેનિંગ અને જગ્યાએ રનિંગ હોઈ શકે એવું મારવું છે. ઓકે, તો આપણે રનિંગ પકડીશું આને. ઇટ વોઝ રનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ. ધ ટ્રાફિક વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ક્રોસ રોડ ફોર કંટ્રોલિંગ ટ્રાફિક. તો એને બનાવવા માટે છે પહેલું ધોથી. ધો ઇટ વોઝ રનિંગ કેટ્સ ઓર રેનિંગ વોટ એવર જે છે એમાં આપણે પડતા નથી હાલ. ધો ઇટ વોઝ રનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ, ધ ટ્રાફિક પોલીસમેન વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ક્રોસ રોડ્સ ફોર સ્મૂથનિંગ ટ્રાફિક ઓર ફોર કંટ્રોલિંગ ટ્રાફિક. ઓકે, તો સેકન્ડ છે ઇટ વોઝ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ બટ ધ ટ્રાફિક પોલીસમેન was standing at the crossroad for smoothing or controlling traffic. તો અહીંયા બટ શબ્દ છે. ત્રીજું છે in spite of its raining cats and dogs. In spite of its raining cats and dogs, the traffic policeman was standing at the crossroads for smoothing, એટલે કે સારું કરવા, smoothing the traffic. ઓકે, તો અહીંયા પણ ત્રણ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય રચના કરીએ છીએ. ધો, બટ એન્ડ ઇન સ્પાઇટ ઓફ. ચોથું જોઈએ મિત્રો. ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ ટુ ઓપન અ સેવિંગ એકાઉન્ટ વિથ અ બેંક. પીપલ ડોન્ટ કેર ટુ ડુ સો. ઓકે, અહીંયા પણ બે વાક્યો બંનેને જોડવાના છે. ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ ટુ ઓપન અ સેવિંગ એકાઉન્ટ વિથ અ બેંક અને સેકન્ડ છે પીપલ ડોન્ટ કેર ટુ ડુ સો. હવે ધોથી આપણે બંનેને જોડીએ. ધો ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ ટુ ઓપન અ સેવિંગ એકાઉન્ટ વિથ અ બેંક, ધે ડોન્ટ કેર ટુ ડુ સો. ઓકે, અહીંયા ધ્યાન આ પણ રાખવાનું છે મિત્રો. અહીંયા પીપલ નહીં કરીએ આપણે પછી, કારણ કે એક જ વાક્ય છે તો પછી આપણે ત્યાં સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, અહીંયા કોઈ નામ હોત તો પણ આપણે સર્વનામનો ઉપયોગ કરતા. માની લો કે અહીંયા પીપલની જગ્યાએ કોઈ એક વ્યક્તિની વાત હોત, ઓકે, રામ અથવા તો રવિ એવું કોઈ નામ હોત તો પછી અહીંયા હી ડઝન્ટ કેર ટુ ડુ સો એ રીતના આવે. તો આ પણ ધ્યાનમાં રાખવાનું છે આવી વાક્ય રચનાઓમાં કે તમારે પછી સર્વનામનો ઉપયોગ કરવાનો છે. કારણ કે બંને અલગ નામ હોય તો એમાં નામનો ઉપયોગ હશે, પરંતુ જ્યારે આપણે એક જ વાક્યમાં એક જ વ્યક્તિનો બે વાર ઉલ્લેખ કરીએ તો પહેલી વાર નામ અને બીજી વાર સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, આગળ જોઈએ. ધ ગવર્મેન્ટ મોટિવેટેડ કોમન પીપલ ટુ ઓપન અ સેવિંગ બેંક એકાઉન્ટ વિથ અ બેંક બટ ધે ડોન્ટ કેર ટુ ડુ સો. અને તો અહીંયા બટથી જોડાય છે. અને ત્રીજું છે ઇન સ્પાઇટ ઓફ ધ ગવર્મેન્ટ્સ મોટિવેશન. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. ઇન સ્પાઇટ ઓફ ગવર્મેન્ટ્સ મોટિવેશન, અહીંયા મોટિવેટેડ ક્રિયાપદ હતો, અહીંયા મોટિવેશન નાઉન થઈ જાય છે. ઇન સ્પાઇટ ઓફ ધ ગવર્મેન્ટ્સ મોટિવેશન ટુ કોમન પીપલ ટુ ઓપન અ સેવિંગ બેંક એકાઉન્ટ વિથ અ બેંક, ધે ડોન્ટ કેર ટુ ડુ સો. તો અહીંયા ઇન સ્પાઇટ ઓફથી જોડાય છે. ઓકે, હવે છે મિત્રો ચોથા નંબરનું ફંક્શન F4. તો આ મુજબ તમે ધો, બટ અને ઇન સ્પાઇટ ઓફના વાક્યો શીખ્યા. હવે ચોથા નંબરના ફંક્શનની વાત કરીએ આપણે. સોરી, આપણે ડાયરેક્ટ ચોથા નંબરમાં નહીં જઈએ, ત્રીજા નંબરનું ફંક્શન રહી જાય છે, જેના માટે આપણે બુકમાં જઈશું. ઓકે, તો ત્રીજા નંબરનું ફંક્શન છે એના માટે આપણે બુકમાં ફરીથી આવી ગયા. ફંક્શન 3. રીડ ધ સેન્ટેન્સીસ, સર્કલ કનેક્ટર્સ શોઈંગ કોન્ટ્રાસ્ટ, અંડરલાઇન ધ એક્સપ્રેશન શોઈંગ કમ્પેરિઝન. હવે વાક્યો વાંચવાના છે. જે કનેક્ટર કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ સૂચવે છે તેના ઉપર સર્કલ કરવાના છે, અથવા તો તેને ચોરસ આપણે કર્યા છે અહીંયા. અને અંડરલાઇન ધ એક્સપ્રેશન શોઈંગ કમ્પેરિઝન,
અને તુલના દર્શાવતા હોય તેવા એક્સપ્રેશન હોય એને આપણે અંડરલાઇન કરવાના છે. તો જોઈએ પહેલું વાક્ય. મિત્રો આપણે અગાઉથી આન્સર ટાઈપ કર્યા છે જેથી સમય ના બરબાદ થાય આપણો. પહેલું છે ધો મિસ્ટર શાહ બોટ ન્યૂ કાર ઇટ્સ નોટ એઝ બ્યુટિફુલ એઝ મિસ્ટર પટેલ્સ. તો અહીંયા ધો જે છે કનેક્ટર છે. ઓકે, સંયોજક જેને કહી શકીએ આપણે. ધો શું છે? કનેક્ટર્સ, જોડવાનું કામ કરે છે. એન્ડ એઝ બ્યુટિફુલ એઝ એ શું છે? કમ્પેરિઝન દર્શાવતું એક્સપ્રેશન છે. તો અહીંયા આપણે ચોરસ કર્યું છે સર્કલની જગ્યાએ અને અહીંયા આપણે એઝ બ્યુટિફુલ એઝ જે અંડરલાઇન કરી છે. ઓકે, તો આ પ્રમાણે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી જોસેફ ઇઝ નોટ પેઇડ બેટર દેન અમિત. તો ઇન સ્પાઇટ ઓફ એ કનેક્ટર છે, વર્કિંગ સિન્સિયરલી એને સારું કામ, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી કામ કરવા છતાં જોસેફ ઇઝ નોટ પેઇડ બેટર દેન અમિત. તો બેટર ધેન, અહીંયા ધેનનો સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, THAN જ હોવું જોઈએ. ત્યારે કમ્પેરિઝન THEN હોય તો પછી એવા સંદર્ભમાં હોય છે. તો અહીંયા કમ્પેરિઝન માટેના શબ્દ નીચે અંડરલાઇન છે. ત્રીજું જોઈએ ફટાફટ. ઇલિયાસ હેઝ ગોટ અ ગુડ સ્કોર ધીસ ટાઈમ બટ, તો બટ પણ કનેક્ટર છે, આપણે અગાઉ શીખી ગયા છીએ. જિલ્વા હેઝ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન ધ ક્લાસ. તો ધ હાઈએસ્ટ આ પણ કમ્પેરિઝન છે. ઓકે, આ પોઝિટિવ છે, આ કમ્પેરેટિવ છે અને આ સુપરલેટિવ. આ ડિગ્રીમાં ત્યારે આપણે વિડીયો બનાવીશું, ડિગ્રીનો સ્પેશિયલ એક વિડીયો બનાવવાના છે. ગ્રામર સેક્શનનો વિડીયો આપણે ચાલે જ છે મિત્રો. આપ તે વિડીયો જોવા માગતા હો તો પણ ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર નામનો પ્લેલિસ્ટ આપણી ચેનલમાં છે, ત્યાંથી ઘણા બધા ગ્રામર ટોપિક પર આપણે વિડીયો બનાવ્યા છે, આપ તે જોઈ શકો છો. ક્વેશ્ચન ટેગથી લઈને ટેન્સીસના વિડીયો ચાલે છે અને બીજા ઘણા બધા આર્ટિકલ વગેરે જે કોમન છે, બેઝિક છે ઇંગ્લિશનું ગ્રામરનું, તે બધા વિડીયો ચાલી રહ્યા છે. એ સિવાય આપણે એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને અઘરા ટોપિકના વિડીયો પણ બનાવવાના છીએ, તો આપ ચેનલ પર બન્યા રહેજો. ધ હાઈએસ્ટ, ઓકે, તો આ ડિગ્રી છે, સુપરલેટિવ ડિગ્રી, તો આ પણ કમ્પેરિઝન છે. ચોથું વાક્ય, ધ ઓફિસર્સ શુડ વર્ક એઝ સિન્સિયરલી એઝ. તો અહીંયા પણ કમ્પેરિઝન છે, એઝ સિન્સિયરલી એઝ, પોઝિટિવ. ધ ઓફિસર્સ શુડ વર્ક એઝ સિન્સિયરલી એઝ ધ મેનેજર ઇવન ધો. તો ઇવન ધો શું છે? કમ્પેરિઝન, કોન્ટ્રાસ્ટ સૂચવે છે, સોરી, કમ્પેરિઝન અહીંયા. ઇવન ધો એટલે કોન્ટ્રાસ્ટ. ઇવન ધો ધ ચેરમેન ઓફ ધ કંપની રિમેન્સ અબસેન્ટ. ઓકે, તો આ મુજબ તમારે આના આન્સર લખવાના છે. ઓકે, હવે આપણે ફરીથી આપણા આન્સરની પીડીએફમાં જઈએ. અહીંયા પણ આન્સર આપણે ટાઈપ કર્યા છે, બટ અહીંયા થોડુંક જંક્ચર લાગે છે, મિક્સઅપ થઈ ગયું હોય એવું લાગે છે, જેથી આપણે વાંચવામાં મજા નહીં આવે. તો આપણે ફરીથી આપણા પીડીએફ પર જઈએ. ઓકે, તો અહીંયા છે આપણું પીડીએફ. Fill in the blanks using proper expression from the brackets. Write the function in the brackets as mentioned in function 1. ઓકે, ફંક્શન 1માં આપણે F1માં જે શીખ્યા હતા એ મુજબ આપણે અહીંયા બ્રેકેટ પૂરવાની છે. ઓકે, તો જોઈએ આપણે સૌથી પહેલાં આપણે જે બ્રેકેટમાં વર્ડ્સ આપેલા છે તે વાંચી લઈએ. નેધર નોર, એઇધર ઓર, અને નાઇધર નોર, આઇધર ઓર એ રીતના પણ બોલતા હોય છે. ought to, should, would like to અને rather અથવા તો rather, જે રીતના અલગ અલગ ઉચ્ચાર કરતા હોય છે આપણે. પરફેક્ટ ઉચ્ચાર વિશે ગુજરાતમાં, ગુજરાતી, અંગ્રેજીમાં થોડું અઘરું છે. ઓકે, તો પહેલું જોઈએ. વી હેવ નો ગુડ ટર્મ્સ વિથ મિસ્ટર ત્રિવેદી. ઓકે, હવે અહીંયા જે બ્રેકેટ આપેલી છે, તમે બુકમાં જોશો તો બ્રેકેટ આપેલી છે ત્રિવેદી પછી. આપણે અહીંયા બ્રેકેટ બનાવી દઈશું. આન્સર ડાયરેક્ટ લખેલા છે આપણે. નાઇધર માય ફાધર નોર મી. ઓકે, તો પહેલું આવી જાય છે નાઇધર નોર. વી હેવ નો ગુડ ટર્મ્સ વિથ મિસ્ટર ત્રિવેદી. નાઇધર માય ફાધર નોર મી વુડ ગો ટુ હિઝ ફંક્શન. તો શું સૂચવે છે? એક્સપ્રેશન નેગેશન, નેગેટિવ એક્સપ્રેસિંગ નેગેશન એટલે નેગેટિવ એક્સપ્રેશન છે અહીંયા, કે ના હું ના મારા પિતાજી, અમારે કોઈને મિસ્ટર ત્રિવેદી સાથે સારા સંબંધો નથી. ઓકે, એટલે અમે તેમના ફંક્શનમાં ગયા, હું અથવા તો મારા પિતા બેમાંથી કોઈ પણ એમના ફંક્શનમાં ગયા નહોતા. ઓકે, તો નાઇધર નોર, આઇધર ઓર, ought to, should, would like to, rather, આ બધા જ વિશે આપણે વિડીયો બનાવવાના છીએ મિત્રો, અને ઘણા બધા વિડીયો બનાવેલા પણ છે. આપ તે વિડીયો ચોક્કસથી જોજો, જેથી આપણું અંગ્રેજી સુધરે અને આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. ઓકે, સેકન્ડ છે એઝ સેન્સિબલ સિટીઝન્સ વી ought to pay our taxes regularly and honestly. તો ought to શબ્દ વાપર્યો છે અહીંયા, જે બ્રેકેટ આવે છે. એઝ સેન્સિબલ સિટીઝન વી ought to pay our taxes રેગ્યુલરલી એન્ડ ઓનેસ્ટલી. તો અહીંયા
મોરલ ડ્યુટી, નૈતિક ફરજ એ સૂચવે છે, એક્સપ્રેસિંગ મોરલ ડ્યુટી. તો એ આપણે બ્રેકેટમાં લખવાનું છે, એના આન્સર જણાવવાનો છે. ઓકે, તો આ એનો એક્સપ્રેસિંગ મોરલ ડ્યુટી એ પણ તમારે લખવાનું છે. ત્યારબાદ છે વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી, તમે શું લેશો, ટી કે કોફી? તો અહીંયા ચોઈસ છે. આઈ વુડ લાઈક ટુ ટેક અ લંચ એઝ ઇટ્સ ટાઈમ ફોર મિલ. વોટ વુડ યુ ટેક? ઓકે, તો વુડ યુ લાઈક ટુ ટેક, વોટ વુડ યુ લાઈક ટુ ટેક, અહીંયા આપણે લાઈક લખવાનું રહી ગયું છે. વોટ વુડ યુ લાઈક ટુ ટેક, સોરી અહીંયા નહીં આવે, આ બ્રેકેટ અહીંયા છે. આઈ વુડ લાઈક ટુ ટેક અ લંચ એઝ ઇટ્સ ટાઈમ ફોર મિલ. આઈ વુડ લાઈક, તો અહીંયા આપણે ચોઈસ, એક્સપ્રેસિંગ ચોઈસ, હું મારી ચોઈસ દર્શાવ્યો છું કે આઈ વુડ લાઈક ટુ ટેક લંચ, હું હવે લંચ જ કરવા માગીશ, હવે મારે ટી કે કોફી નથી જોઈતું. ઓકે, તો એ છે આ બ્રેકેટ. ચોથું છે હી વુડ રાધર વિઝિટ ધ મેન ટુ એપોલોગાઇઝ ફોર હિઝ મિસ્ટેક. તો અહીંયા આપણે બ્રેકેટ છે હી વુડ ખાલી જગ્યા. ઓકે, આપણે આમાં જઈશું તો ચોથામાં હી વુડ પછી ખાલી જગ્યા છે. હી વુડ રાધર વિઝિટ ધ મેન ટુ એપોલોગાઇઝ ફોર હિઝ મિસ્ટેક. તો અહીંયા એક્સપ્રેસિંગ ડિઝાયરેબિલિટી આવશે મિત્રો. અહીંયા જે આપણને ઓપ્શન આપેલું છે, સોરી અહીંયા ડિઝાયરેબિલિટી જ આવશે, ઓપ્શનમાં નથી, પરંતુ આ એસ આવશે, એ ધ્યાનમાં રાખીશું આપણે, એ ટાઈપિંગ એરર છે. ત્યારબાદ પાંચમું છે ટુ સસ્ટેન ઇકોલોજીકલ બેલેન્સ ઇચ વન શુડ પ્લાન્ટ એટલીસ્ટ અ ટ્રી ઇન હીઝ ઓર હર લાઈફ ટાઈમ. તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, ફરજ છે. ઓકે, દરેકની ફરજ બને છે ઇકોલોજીકલ બેલેન્સ જાળવવા માટે. ઓકે, તો અહીંયા શુડ છે આપણને આપેલું છે, તો એ શુડ આપણે બ્લેન્ક છે એમાં લખવાનું છે. ઓકે, આ મુજબ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ મુજબ તમારે આન્સર લખવાના છે. હવે જોઈશું આપણે બુકમાં ફંક્શન પાંચમું. મિત્રો આપણો આ વિડીયો થોડો લાંબો બનવાનો છે, કારણ કે આપણે આમાં ફંક્શન, રિવિઝન ઓફ ફંક્શન્સ અને રાઇટિંગ સેક્શન બંને લેવાના છીએ. કારણ કે વારંવાર અલગ અલગ વિડીયો બનાવીને આપણે અલગ અલગ ટોપિક કરવા કરતાં એક જ વિડીયોમાં બંને, થોડો વિડીયો ભલે લાંબો રહ્યો, પરંતુ આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એના ટાઈમ લેપ્સ આપી દઈશું કે કેટલાથી કેટલા સુધી શું છે, ફંક્શન ઓફ F1 છે, F2 છે, એના ટાઈમ લેપ્સ આપણે આપી દઈશું, જેથી તમે ડાયરેક્ટ વિડીયોને જોઈ શકો છો જે ભાગમાંથી જોવા લાગો. ઓકે, હવે પાંચમું જોઈએ આપણે. રીડ ધ કન્વર્ઝેશન, ધેર આર સમ એરર્સ ઇન ઇટ, કરેક્ટ ધેમ. તો કન્વર્ઝેશન આપ્યું છે, એમાં કેટલાક એરર છે, એને આપણે સુધારવાના છે. ઓકે, આનો આન્સર આપણે આમાં જ લખીશું, માત્ર સુધારીને દર્શાવીશું મિત્રો. તો પાંચમું આપણું જે છે ફંક્શન જોઈએ. અમી વોઝ યુઝ ટુ વોક ફોર અવર્સ ટુગેધર વેન આઈ ડીડ નોટ હેવ અ વ્હીકલ. ઓકે, તો અહીંયા એક ભૂલ આપી છે, આઈ વોઝ યુઝ, અમી સેડ આઈ વોઝ યુઝ ટુ, તો આ વોઝ છે એ નહીં આવે, આઈ યુઝ ટુ જ આવશે. તો આ વોઝ છે એ હટાવી દેવાનું છે. આઈ યુઝ ટુ વોક ફોર અવર્સ ટુગેધર વેન આઈ ડીડ નોટ હેવ અ વ્હીકલ, જ્યારે મારી પાસે વ્હીકલ નહોતું ત્યારે હું ચાલીને અથવા તો હું વોક ફોર અવર્સ, હું કલાક સુધી ચાલતો હતો, એવી ટેવ હતી મારી. વિધિ સેડ ધ સેમ હિયર, આઈ યુઝ ટુ વર્ક હાર્ડ, આઈ યુઝ ટુ વર્ક હાર્ડ આવશે અહીંયા. ઓકે, વર્કિંગ નહીં આવે. આપણે બોલીએ, વાક્ય વાંચીએ તો પણ બોલવામાં તકલીફ પડે છે, આઈએનજી નહીં આવે, તો એને હટાવી દઈશું આપણે. આઈ યુઝ ટુ વર્ક હાર્ડ in the farm with my father, now my life is easiest than that life. તો અહીંયા ઇઝીએસ્ટ આપ્યું છે અને ધેન પણ આપ્યું છે, તો ઇઝીએસ્ટ એ સુપરલેટિવ ડિગ્રી છે મિત્રો, તો અહીંયા ઇઝીએસ્ટ ના આવે, ઇઝીયર આવે. ઓકે, માય લાઈફ ઇઝ ઇઝીયર, તો આ ઈ પછી આ એસટી નીકાળી દઈશું અને શું આવશે, ત્યાં આર આવી જશે, ઇઝીયર. તો તમારે અહીંયા આર જોડી દેવાનો છે, EASIER, ઇઝીયર આખો શબ્દ લખવાનો છે મિત્રો. ઓકે, તો નાવ માય લાઈફ ઇઝ ઇઝીયર દેન ધેટ લાઈફ. તો ઇઝી છે એકદમ, ઇઝીએસ્ટ ના જ આવે, ધેન આવેલું હોય તો પછી આપણને કમ્પેરિઝન જ સૂચવે છે, તો પછી ER જ આવશે. ઓકે, ઇઝીએસ્ટ નહીં આવે, EST નહીં આવે. અમી સેડ માય પાસ્ટ લાઈફ વોઝ ડિફિકલ્ટ દેન ટુડેઝ, માય પાસ્ટ લાઈફ વોઝ ડિફિકલ્ટ દેન ટુડેઝ લાઈફ. ઓકે, તો હવે ધેન આપ્યું છે ડિફિકલ્ટ, તો આપણે ડિગ્રી શીખશું ત્યારે તમને ખ્યાલ આવશે મિત્રો. જો તમે જાણતા હો તો કે ડિફિકલ્ટ છે તો અહીંયા શું આવશે,
વોઝ છે ડિફિકલ્ટ તો ના જ આવે, કારણ કે આપણે ગુડ, બેટર અને બેસ્ટ એ રીતના શીખીએ, એટલે ગુડ એ પોઝિટિવ, બેટર એટલે ER લાગે એ બધા જ કમ્પેરેટિવ હોય. તો અહીંયા ધ્યાન આપેલું છે તો કમ્પેરેટિવ ડિગ્રી છે, તો ડિફિકલ્ટ આપ્યું છે. અહીંયા ડિફિકલ્ટ છે એને ડિફિકલ્ટર એવું નથી બોલાતું, એટલા માટે અહીંયા મોર લગાવવાનું છે. મોર ડિફિકલ્ટ. શું લખવાનું છે? મોર. મોર ડિફિકલ્ટ, MORE. અહીંયા આપણે ટાઈપ કરવા નથી જતા મિત્રો, આ પેન્સિલથી જ લખીએ છીએ, એટલે આપ સમજી જજો. ક્યાં લખવાનું છે? માય પાસ્ટ લાઈફ વોઝ મોર ડિફિકલ્ટ ધેન ટુડેઝ લાઈફ. નાવ ટુડેઝ લાઈફ લુક્સ વેરી કન્વેનિયન્ટ. ઓકે, વિધિ સેડ વી યુઝ ટુ પ્લેડ ઇન ધ સ્ટ્રીટ્સ. ઓકે, યુઝ પછી ટુ આપી છે મિત્રો. ટુ સાથે ક્રિયાપદનું મુખ્ય રૂપ જ આવે, બરાબર છે, ED ના આવે, તો પ્લેડ નહીં આવે, એટલે આપણે આ ચેકી નાખીશું. વી યુઝ ટુ પ્લે ઇન ધ સ્ટ્રીટ્સ, નોટ લાઈક ટુડેઝ કિડ્સ સિટિંગ, નોટ લાઈક ટુડેઝ કિડ્સ સિટિંગ એટ ધ લેપટોપ્સ એન્ડ બિફોર મોબાઈલ ફોન્સ. ઓકે, બિફોર નહીં આવે, અહીંયા વર્ડ ચેન્જ થઈ જશે, બિફોર ના આવે, ઇન ફ્રન્ટ ઓફ. ઓકે, મોબાઈલની સામે, બરાબર છે, મોબાઈલની સામે, તો અહીંયા એન્ડ ઇન ફ્રન્ટ ઓફ મોબાઈલ ફોન્સ, તો એ આપણે લખવાનો છે વર્ડ્સ ઇન ફ્રન્ટ ઓફ. અહીંયા હું લખું છું ઇન ફ્રન્ટ ઓફ. મિત્રો હું માઉસથી લખું છું એટલે થોડુંક તમારે તકલીફ પડશે. આપણે ટ્રાય કરીએ એક જ મિનિટ, કારણ કે વર્ડ લાંબો છે તો આપણે એને ટાઈપ કરવાનો જ પ્રયત્ન કરીએ. ઇન ફ્રન્ટ ઓફ. ઓકે, બરાબર છે, ઇન ફ્રન્ટ ઓફ મોબાઈલ ફોન્સ. આ ક્યાં લખવાનું છે? એન્ડ પછી ઇન ફ્રન્ટ ઓફ લખીશું આપણે. ઓકે, અમિત સેડ સ્ટીલ આઈ એન્જોયડ માય પાસ્ટ લાઈફ એઝ ખાલી જગ્યા. ઓકે, એઝ પાસ્ટ લાઈફ એઝ મોસ્ટ નહીં આવે, અહીંયા મચ આવશે, એઝ મચ એચ, તો આ આપણે ચેકી નાખીશું અને અહીંયા આવશે મચ. એઝ મચ એઝ આઈ લાઈક ટુડેઝ લાઈફ. બરાબર છે. હવે આપણે પેન્સિલ લઈ લઈએ, એટલે જે ચેકવાનું છે એ ચેકાઈ જાય. ઓકે, એઝ મચ એઝ મોસ્ટ એઝ નહીં આવે, આ સુધારો કરી લેવાનો છે. વિધિ સેડ મી ટુ. ઓકે, તો અહીંયા સુધી આપણે પાંચમું ફંક્શન છે એ શીખ્યા. હવે આપણે વાત કરીએ F6ની. તો રીડ ધ ગ્રુપ ઓફ સેન્ટેન્સ, દે કેન બી કમ્બાઇન્ડ ઇન ડિફરન્ટ વેઝ. વન ઇઝ ડન ફોર યુ. નાવ કમ્બાઇન ધ અધર્સ ગ્રુપ્સ. ઓકે, તો નીચે કેટલાક ગ્રુપ ઓફ સેન્ટેન્સ આપ્યા છે, દે કેન બી કમ્બાઇન્ડ ઇન ડિફરન્ટ વેઝ. એને અલગ અલગ રીતે આપણે કમ્બાઇન કરી શકીએ, જોડી શકીએ. વન ઇઝ ડન ફોર યુ એક આપણને બનાવેલું આપ્યું છે, બાકીના આપણે ટ્રાય કરવાના છે. ઓકે, તો પહેલું છે મલ્હાર વોન્ટેડ ટુ જોઈન માસ્ટર કોર્સ અને હી વેન્ટ ટુ કેનેડા. બે વાક્ય છે, એક છે મલ્હાર વોન્ટેડ ટુ જોઈન માસ્ટર કોર્સ અને બીજું છે હી વેન્ટ ટુ કેનેડા. હવે આ બધા જ વાક્યને અલગ અલગ રીતે જોડવાના છે. તો પહેલું આપેલું છે, આપણે ઉદાહરણમાં જોઈએ, મલ્હાર વેન્ટ ટુ કેનેડા સો ધેટ, તો સો ધેટ થી આ કનેક્ટર છે, સો ધેટ હી કુડ જોઈન. ઓકે, હી કુડ જોઈન અ માસ્ટર્સ કોર્સ. મલ્હાર વેન્ટ ટુ કેનેડા સો ધેટ હી કુડ જોઈન અ માસ્ટર્સ કોર્સ. બીજું છે મલ્હાર વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ, તો અહીંયા પર્પઝ સૂચવે છે, ઇન ઓર્ડર ટુ જોઈન અ માસ્ટર્સ કોર્સ. અહીંયા રિઝલ્ટ છે સો ધેટ મલ્હાર કેનેડા ગયો જેથી તે એનું રિઝલ્ટ શું આવે કે માસ્ટર કોર્સ જોઈન કરી શકે. ઇન ઓર્ડર ટુ હેતુ, પર્પઝ સૂચવે છે. મલ્હાર વેન્ટ ટુ કેનેડા વિથ એ વ્યૂ ટુ જોઈનિંગ અ માસ્ટર કોર્સ, વિથ એ વ્યૂ ટુ જોઈનિંગ અ માસ્ટર કોર્સ. ઓકે, તો અહીંયા ટુ સાથે જોઈનિંગ આવશે મિત્રો, બરાબર છે. અહીંયા આપણે ક્રિયાપદના સંદર્ભમાં નથી, એટલે વિથ એ વ્યૂ ટુ જોઈનિંગ અ માસ્ટર કોર્સ. તો અહીંયા વિથ એ વ્યૂ ટુ આ એક કનેક્ટર છે. મલ્હાર વેન્ટ ટુ કેનેડા ફોર જોઈનિંગ, અહીંયા ફોર થી આપણે જોડ્યા છે, ફોર જોઈનિંગ માસ્ટર કોર્સ. અને લાસ્ટ છે મલ્હાર વોન્ટેડ ટુ જોઈન અ માસ્ટર કોર્સ ધેર ફોર અથવા તો સો ધેટ, ધેર ફોર અથવા સો ધેટ નહીં આવે મિત્રો અહીંયા, સો હી વેન્ટ ટુ કેનેડા. ઓકે, તો મિત્રો આપણે બધા એક જ વિડીયોમાં બધું જ ના શીખવી શકીએ,
એક જ વિડીયોમાં ગ્રામરના બધા એક જ સેન્ટેન્સમાં ઘણા બધા ટોપિક આપતા હોય છે, એટલા માટે આપણે હાલ પૂરતી કનેક્ટરની જ વાત કરીશું. બીજું ઘણા બધા ટોપિક આમાંથી શીખવા જેવા હોય છે, ક્રિયાપદનું કયું રૂપ આવે, કયું કાળ છે, વગેરે વગેરે, પરંતુ બધું એકસાથે ના શીખી શકાય. એના માટે તમારે બેઝ ક્લિયર કરવો પડે. અંગ્રેજી ગ્રામરનો બેઝ તમારો ધીરે ધીરે પાકું કરવું પડે. ટેન્સીસ છે વગેરે છે, ચાહે તમે ગ્રામર બુક્સમાંથી વાંચો અથવા તો યુટ્યુબ પર મેં બનાવેલા વિડીયો છે અથવા બીજા કોઈ સરના વિડીયો હોય એ વિડીયો જોઈને, પરંતુ બેઝમાં જશો તો જ તમારું અંગ્રેજી સુધરશે. કારણ કે નાવ વી આર ઇન સ્ટાન્ડર્ડ 12, આપણે 12મા ધોરણમાં ભણીએ છીએ અને આપણો જો પાયો કાચો હોય તો પછી 12મા ધોરણનું ઇંગ્લિશ શીખવું ઇઝી ના રહે. તો એ વિડીયો પણ આપ જોઈ શકો છો. ઓકે, તો આ મુજબ અહીંયા આપણને કનેક્ટર્સ આપેલા છે, બરાબર છે. સો દેટ, ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, ફોર અને ધેરફોર. ધેરફોર અથવા તો સો. તો આનો ઉપયોગ કરીને આપણે વાક્યને જોડી શકીએ. હવે બાકીના આન્સર્સ માટે આપણે જઈશું આપણા પીડીએફમાં. ઓકે, સેકન્ડ જોઈએ આપણે. ધ ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જર ઓડિયન્સ. ધ ટીચર wants to reach a larger audience. He uploads his video lectures on YouTube website. બે વાક્ય છે, તો હવે આપણે એને જોડવાના છે. તો પહેલું છે, આપણે જોડવાનો પ્રયત્ન કર્યો. ધ ટીચર અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર્સ ઓન યુટ્યુબ વેબસાઇટ સો દેટ થી જોઈન કરે હી કેન રીચ અ લાર્જર ઓડિયન્સ. બીજું છે, ધ ટીચર અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર્સ ઓન યુટ્યુબ વેબસાઇટ ઇન ઓર્ડર ટુ. તો હવે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કર્યો, ઇન ઓર્ડર ટુ રીચ અ લાર્જર ઓડિયન્સ. સી, ત્રીજા નંબરનું, ધ ટીચર અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર્સ ઓન યુટ્યુબ વેબસાઇટ વિથ અ વ્યૂ ટુ રીચિંગ અ લાર્જર ઓડિયન્સ. અને ચોથું, ધ ટીચર અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર્સ ઓન યુટ્યુબ વેબસાઇટ ફોર રીચિંગ અ લાર્જર ઓડિયન્સ. અને પાંચમા નંબરમાં, ધ ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જર ઓડિયન્સ. અહીંયા આખું વાક્ય બદલવું પડે છે. ધ ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જર ઓડિયન્સ ધેરફોર ઓર સો. બંને મિત્રો અહીંયા ધેરફોર પણ છે અને સો પણ છે, પરંતુ વચ્ચે ડેશ આપ્યું છે. એનો મતલબ કે તમે કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો. ધ ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જર ઓડિયન્સ ધેરફોર હી અપલોડ્સ હિઝ વિડીયો લેક્ચર્સ ઓન યુટ્યુબ વેબસાઇટ, એ પણ સાચું છે. ધ ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જર ઓડિયન્સ સો, બંનેમાંથી એક જ વાપરવાનું છે. આ તમારી સમજ માટે બે લખેલા છે. ઓકે, તો એ ધ્યાનમાં રાખશો, બંને સાથે વાપરવાની જરૂર નથી. ઓકે, તો આ રીતના હવે ત્રીજું વાક્ય જોઈએ. ધ ઓનર ઓફ ધ બસ કંપની ટ્રાવેલ્સ the owner of the bus company travels by bus to go to the company. He wants to feel how general commuter face and feel. બે વાક્યો છે, જોડીએ આપણે. The owner of the bus company travels by a bus to go to the company so that, તો અહીંયા જોડવા માટે so that નો ઉપયોગ કર્યો, so that he can feel how general commuters face and feel. એનો બીજો બનાવી શકાય, ધ ઓનર ઓફ ધ બસ કંપની ટ્રાવેલ્સ બાય અ બસ ટુ ગો ટુ ધ કંપની ઇન ઓર્ડર ટુ. તો અહીંયા ઇન ઓર્ડરનો ઉપયોગ કર્યો છે, ઇન ઓર્ડર ટુ ફીલ હાઉ જનરલ કોમ્પ્યુટર્સ ફેસ એન્ડ ફીલ. ત્યારબાદ છે, એક જ મિનિટ મિત્રો. ઓકે, ત્યારબાદ સી, ધ ઓનર ઓફ ધ બસ કંપની ટ્રાવેલ્સ by a bus to go to the company with a view to feeling how general commuters face and feel. With a view to feeling how general commuters face and feel. And D છે, the owner of the bus company travels by a bus to go to the company for feeling how general commuter. તો અહીંયા for નો ઉપયોગ કર્યો છે, for feeling how general commuters face and feel. અને ઈમાં પાંચમું વાક્ય, ધ ઓનર ઓફ ધ બસ કંપની વોન્ટ્સ ટુ ફીલ હાઉ જનરલ કોમ્પ્યુટર ફેસ એન્ડ ફીલ સો હી ટ્રાવેલ્સ બાય અ બસ ટુ ગો ટુ ધ કંપની. તો સો અને ફરીથી ધેરફોરથી બનાવવું હોય તો ધ ઓનર ઓફ ધ બસ કંપની વોન્ટ ટુ ફીલ હાઉ જનરલ કોમ્પ્યુટર ફેસ એન્ડ ફીલ ધેરફોર હી ટ્રાવેલ્સ બાય અ બસ ટુ ગો ટુ ધ કંપની. તો અહીંયા ધેરફોરનો ઉપયોગ છે. ઓકે, ચોથું જોઈએ મિત્રો. ધ સ્ટુડન્ટ્સ વોન્ટેડ ટુ ઇમ્પ્રૂવ ધેર લેંગ્વેજ સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. They started communicating in English. તો એના આન્સર લખી શકીએ, the students started communicating in English so that they could improve their language skills in English. બીજું, the students started communicating in English in order to improve their language skills in English. In order to એનો ઉપયોગ કર્યો છે. બીજામાં ત્રીજું જોઈએ, ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ કોમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ વિથ અ વ્યૂ ટુ. તો અહીંયા વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કર્યો.
અને જો કનેક્ટ કર્યા છે. ઇમ્પ્રુવિંગ ધેર લેંગ્વેજ સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. મિત્રો ક્યાંક ફોર્મેશન વાક્યમાં બદલાવ આવે સમજવાનું છે તમારે. આટલા બધા એક્ઝામ્પલ દ્વારા આપણે શીખી રહ્યા છીએ તો તમે ચોક્કસથી સમજશો. ઓકે, ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ કોમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ ફોર, તો અહીંયા ફોરનો ઉપયોગ છે, ફોર ઇમ્પ્રુવિંગ ધેર લેંગ્વેજ સ્કિલ્સ ઇન ઇંગ્લિશ. અને છેલ્લું, ધ સ્ટુડન્ટ્સ વેવ ટુ ઇમ્પ્રૂવ ધેર લેંગ્વેજ સ્કિલ્સ ઇન ઇંગ્લિશ, સો the student wave to improve their English skills, their language skills in English, so they started communicating in English. આ વેવ નહીં આવે મિત્રો, વોન્ટેડ આવશે. આ ટાઈપિંગ એરર છે. ધ સ્ટુડન્ટ્સ વોન્ટેડ ટુ, ઓકે આપણે અહીંયા ટ્રાય કરીએ માઉસથી લખવાનો. ધ સ્ટુડન્ટ વોન્ટેડ ટુ ઇમ્પ્રૂવ, ઓકે, ધ સ્ટુડન્ટ્સ વોન્ટેડ ટુ ઇમ્પ્રૂવ ધેર લેંગ્વેજ સ્કિલ્સ ઇન ઇંગ્લિશ, સો દે સ્ટાર્ટેડ કોમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ. તો આ મુજબ તમારે લખવાનું છે. આ વેવ નહીં આવે, વોન્ટેડ લખીશું આપણે. ઓકે, તો આ મુજબ તમે ફંક્શન 6ના આન્સર્સ છે એ લખી શકો છો અને સાથે સાથે કઈ રીતે આન્સર લખાય એ પણ શીખી શકો છો, જોઈ શકો છો. ઓકે, તો હવે વાત કરીએ એક જ મિનિટ. ઓકે, હવે ફંક્શન 7મું, રીડ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર્સ. તો એરર્સ છે પેરેગ્રાફમાં એ સુધારવાની છે. જેમ કે અહીંયા આપણે સુધારી દીધા છે અગાઉથી. માય ગ્રાન્ડફાધર ઓડ ટુ ગેટ અપ વેરી અર્લી, તો એની જગ્યાએ ઇઝ યુઝ ટુ ગેટિંગ અપ. બરાબર, માય ગ્રાન્ડફાધર ઇઝ યુઝ ટુ ગેટિંગ અપ. તો અહીંયા આપણે સુધારો કર્યો છે. યુઝ ટુ ગેટિંગ અપ વેરી અર્લી ઇન ધ મોર્નિંગ સો દેટ હી કેન, તો અહીંયા સો દેટ હી વિલ છે એની જગ્યાએ આપણે હી કેન સ્ટાર્ટ ધ વર્ક બિફોર સનરાઈઝ. તો હું અહીંયા જે બુકમાં એરર છે એ પણ બોલતો જાઉં છું. આપણે અહીંયા જે જોઈ રહ્યા છીએ આ પોર્શનમાં તે ડાયરેક્ટ આન્સર છે મિત્રો. ઓકે, કારણ કે મારે બંને જગ્યાએ સ્કીપ કરવું પડશે, અહીંથી ત્યાં અને ત્યાંથી ત્યાં. એટલે આપણે માત્ર ડાયરેક્ટ આન્સર જોઈ રહ્યા છીએ અહીંયા. સાથે સાથે ક્યાં ભૂલ એરર છે બુકમાં તે પણ હું કહી રહ્યો છું કે અહીંયા વેલ છે એની જગ્યાએ આપણે હી કેન સ્ટાર્ટ ધ વર્ક બિફોર સનરાઈઝ. ધો આઈ વોઝ અ યંગ ચાઇલ્ડ, તો આઈ વોઝની જગ્યાએ ધો આઈ એમ અ યંગ ચાઇલ્ડ, આઈ એમ કરવાનું છે. ધો આઈ એમ યંગ ચાઇલ્ડ. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ છે એની જગ્યાએ આઈ કેન અન્ડરસ્ટેન્ડ હિઝ બિલીફ. આઈ ઓલવેઝ, પછી આસ્ક છે એની જગ્યાએ અહીંયા આસ્ક, આઈ ઓલવેઝ આસ્ક અબાઉટ હિઝ વ્યૂઝ ઓફ મોડર્ન લાઈફ ઇન સ્પાઇટ ઓફ લર્નિંગ ન્યૂ થિંગ્સ ફ્રોમ હિમ. પછી છે હી ડીડન્ટ, તો હી ડીડન્ટની જગ્યાએ હી ડઝન્ટ લખીશું. હી ડઝન્ટ હેઝિટેટ ટેલિંગ મી એવરીથિંગ. આઈ વુડ વોન્ટ ટુ નો બીકોઝ હી had because he was rather eager to sit with me. he was ની જગ્યાએ is લખવાનું છે. because he is rather eager to sit with me. પછી છે he had a far better views, તો he has a far, has આવશે had ની જગ્યાએ. he has a far better views about humanity in general, બટ અહીંયા બટની જગ્યાએ આપણે એન્ડ આવશે. ઇન જનરલ એન્ડ હી લવડ આપ્યું છે એની જગ્યાએ લવ્સ આવશે. હી લવ્સ એવરી મેન. આઈધર હી ઓર આઈ, પછી વોઝ આપ્યું છે. આઈ વોઝ ડિફરન્ટ, પરંતુ વોઝની જગ્યાએ એમ લખવાનું છે. આઈધર હી ઓર આઈ એમ ડિફરન્ટ ફ્રોમ ધ લોંગ એસ્ટાબ્લિશ્ડ વેલ્યુ ઓફ અવર ફેમિલી. ઓકે, તો આ મુજબ તમારે આ ફકરો સુધારવાનો છે અને વાંચવાનો છે ફંક્શન 7માં. મિત્રો આપણો વિડીયો આપણે બહુ લાંબો બનાવી રહ્યા છીએ, એટલે વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે. ફંક્શન
રિવિઝન ઓફ ફંક્શન્સમાં પ્રશ્નો ઘણા લાંબા હતા, એની ચર્ચા કરવામાં આપણો વિડીયો ખૂબ જ લાંબો બની રહ્યો છે. એટલે આજના વિડીયોમાં આપણે રાઇટિંગ સેક્શનની વાત નથી કરતા. રાઇટિંગ સેક્શન માટે આપણે અલગથી એક વિડીયો બનાવીશું, કારણ કે વિડીયો ઘણો લાંબો બની રહ્યો છે. તો આ વિડીયો આપણે કેવો લાગ્યો તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને તમે સ્ટાન્ડર્ડ 12ના બીજા વિડીયો બનાવવા ઈચ્છતા હો, તમારી કોઈ ડિમાન્ડ હોય કે આ ટૉપિક વિશે તમે વિડીયો બનાવો, તો એ પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવો, જેથી આપણે તે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને તમે મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપણે મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.